હવારમાં ભાઈબંધને બોલાવી લીધો તાપવા. એને શું ખબર હું એને પાણી ગરમ કરવા સોટાડીને વિયો જાય. ગેરેજ આવીને સીધો બી આવ્યો ગાડીએ કામ કરવા, કેમ કે હું વેલો બહુ આવું ને. कौन है ये लोग? कहाँ से आते हैं? મને તો એ નથી ખબર પડતી કે શિયાળો હાલે છે કે ઉનાળો હાલે. કેમ કે ગાડી ગરમ જ એટલી થઈ ગઈ છે. ભીનો ગાભો મારું તોય ધુમાડા નીકળે. પછી બાપુએ બોલાવી લીધો મને જેક માંથી વાયસર કઢાવ. પણ મારું બેટું ટાઈટ નું એટલું કડક થઈ ગયું હતું નીકળતું જ નહોતું. अरे कुछ नहीं, गियर बॉक्स टूट गया, अभी ठीक करके देता हूँ। હું તો લગ્નમાં જમાઈ ગયો તો ત્યાં તો કાકા ભેગા થઈ ગયા. ગમે એમ તો હું સેલિબ્રિટી હો, પાછો બધા મને મળવા આવ્યા હોય એક એક કરીને. પછી ગળા સુધી નું ખાઈને મેં ભાગ્યા સોડા પીવા. પછી તો લઈ લીધો 5 લીટર નો મોટો બાટલો. પછી તો ડોલ જેવડા ગ્લાસમાં નાખી સોડા. મારા બેટા આ બે તો પીવાનું ચાલુ કરી દીધું. કાકાને કીધું ભરો આપણો પેક ભરો. પેક એટલે એલા સોડાનો ગ્લાસ. તમે બીજું કઈ ન સમજતા. તો કઈ વટમાં સોડાનો ગ્લાસ આખો લઈ તો લીધો તો પણ ખૂટી નહીં નાખી પડી બાટલામાં. પછી તો બધા દિવસે સૂરજ ઉગાડ્યા પણ અમે તો રાતે સુખનો સૂરજ ઉગાડ્યો. અને લઈ લીધો ₹1,00,000 નો ફોન. હા, મારો બેટો પરાયણે ફોન લેતો એવું કેમ લાગે? હપ્તાનું ટેન્શન ન લેતો મારો ભાઈ, મને ફોન કરતો જ નહીં, મારી આગળ છે જ નહીં.